તમારા બધાનું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં. અત્યારે આપણે સ્લેબ પીડવાનું કામ આગળ શરૂ થઈ ગયું છે. ફોજલની જો તમે હમણાં લાઇટ ફિટિંગ નું કામ કરવું હતું ત્યારે તો હું કોલેજ હતો એટલે એનું તો આપણે બ્લોગ નથી ઉતાર્યો. કોલેજ આવ્યો ત્યારે પહોંચ્યા આપણે કામ શરૂ થઈ ગયું સ્લેબનું. અત્યારે આપણે એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો. એને આપણે એક ઉત્તરાયણ આવે છે તો એ માટે ગ્રીલ આપણે લઈને એને દેવા જવાનું છે. એ લેવા આવે છે તો એને દઈ આવીએ આપણે. અત્યારે રિઝવાન છે ને રીલ પાવા આવી ગયો છે આપણો મિત્ર. હવે અહીંયા જેને પાવું હોય ને ફ્રીમાં પાઈ જાજો. આ છે અલી અત્યારે આપણું રેલનું કામ પૂરું કરીને આવી ગયા છીએ ઘરે. હવે જોવી કેટલું કામ થયું છે ને કેટલું કામ બાકી છે આપણે અત્યારે. તો હવે આપણે ઉપર જવું જોશે કામ જોવા માટે. અત્યારે આપણે મોસ્ટ ઓફ કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. વચ્ચેની જે થોડીક એવી પટ્ટી છે એની ખાલી કોર્નર એક બાકી છે તો એ હમણાં પૂરું થઈ જશે. આપણું સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે અને એ લોકો હવે એનો સામાન બધો પેક કરે છે અને ધોવે છે. જો તમે અત્યારે આપણે બધું કામ થઈ ગયું છે. હવે આપણે 10 દિવસમાં ટેકા નીકળી જાય છે અને બહાર તો છે આપણે આ રેતી ને એ બધું તો છે એ બધું તો હજી રહેશે. અત્યારે બધું લઈ જાય છે. અત્યારે આપણી ફ્રેન્ડ હવે આપણી સાથે આવી ગઈ છે. જો તમે આજ અત્યારે આપણે સ્લેબ ભીડાઈ ગયો હતો કાલે અને અત્યારે હવે આપણે પાછા આવી ગયા છીએ. સ્લેબ ભીડો તો આપણે ધાબુ છે એની ઉપર. અત્યારે શું કહેવાય સજુ ડેલાનું. અત્યારે હવે આપણે પાણી લેવાનું છે. આ ડોલમાં ગાઈઝ આપણે પાણી છે એ લેવાનું છે. અત્યારે આપણે ડોલ ઉપર લઈ લીધી. આપણે પાછું પાણી નાખ્યું નીચે. એક ડોલ જ ગાઈઝ આપણે અડધું તો ભરાઈ ગયું. 2 ડોલ જ પૂરું થઈ જાય છે. આ બે આ સાઈડ જોવો તમે સામે ઓલા ખૂણામાં પણ પહોંચી ગયું. એક સાઈડ નું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે હવે આપણે આ બીજી સાઈડ જે છે એમાં કમ્પ્લીટ કરી નાખી. પછી ઓલું જે ઉપર છે એને પાણી પાવાનું છે. આ સાઈડ પાણી પાવાનું છે. થઈ ગયું છે પૂરું. અહીંયા આપણે પાણી આપણે પાઈ દીધું છે અને કેરા આપણે કરેલા છે એ ભરી દીધા છે. અહીંયા પણ આપણે પાણી બધું છાંટી દીધું છે. હજી આપણે આ રીતના છે ને 10 દિવસ પાણી પાવું પડશે ડેઈલી.